તો ગાઈસ આજે આપણે શાહી પનીર પુલાવ બનાવીશું। એકદમ ખીલેલો ભાત અને જોતા જ મોંમાં પાણી આવી જાય એવો શાહી પનીર પુલાવ બનાવીશું। શાહી પુલાવ પનીર બનાવવા માટે એક તપેલીમાં ચોખા લઈશું, બાસમતી રાઈસ લઈશું અને એને વ્યવસ્થિત ગરમ પાણીમાં વોશ કરી દઈશું। હવે રાઈસ વોશ થઈ જાય પછી આપણે એને સાઈડમાં પલળવા રાખી દઈશું। ત્યાં સુધી આપણે બટેકાની છાલ ઉતારીને નાના નાના પીસમાં કટ કરી લઈશું બટેટા। અને બટેટા કટ થઈ જાય પછી એમાં ફ્લાવર એડ કરી દઈશું। ફ્લાવર સાથે ડુંગળીના નાના નાના સ્લાઇસ કટ કરી લઈશું। ડુંગળીના નાના નાના સ્લાઇસને કટ કર્યા પછી અને તેલમાં સાતળી લઈશું એકદમ સરસ રીતે અને ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી ડુંગળીને સતળાવા દેવાની। અને ડુંગળી સરસ ગોલ્ડન બ્રાઉન કલરની થઈ જાય પછી એને નીકાળી લેવાની અને એ જ તેલમાં પનીરના નાના ટુકડાને શેકાવા દેવાના। પછી પનીરના ટુકડા સરસ શેકાઈ જાય પછી એને નીકાળીને વધેલા તેલને કુકરમાં એડ કરી દેવાનું અને એમાં લસણના નાના નાના પીસ કરીને 5 કળીઓને કટ કરી દેવાની। અંદર થોડું બટર એડ કરી દઈશું। બટર અને તેલ સરસ રીતે ગરમ થઈ જાય પછી એમાં આપણે જીરું એડ કરી દઈશું અને વ્યવસ્થિત હલાવીને એમાં વટાણા નાખીશું અને ડુંગળીના મોટા મોટા પીસ નાખીશું। ફ્લાવર એડ કરી દઈશું, 2 બટેટા એડ કરી દઈશું કટ કરેલા અને અંદર પનીરના શેકેલા ટુકડાને પણ એડ કરી દઈશું। ઉપરથી દહીં નાખીને બધું વ્યવસ્થિત હલાવી નાખીશું અને બધું વ્યવસ્થિત હલી જાય પછી એમાં આપણે પુલાવનો મસાલો એડ કરી દઈશું। પુલાવનો મસાલો એડ થઈ જાય પછી એમાં સૂકા મસાલા જેમ કે હળદર, મરચું, ધાણા જીરું અને સ્વાદ અનુસાર નમક એડ કરી થોડું પાણી એડ કરી દઈશું અને બધું જ વ્યવસ્થિત હલાવી લઈશું। બધું વ્યવસ્થિત હલી જાય પછી આપણે એમાં એક લેયર કરીને ચોખા એડ કરી દઈશું। ચોખાનું લેયર બની જાય પછી એમાં સાતળેલી ડુંગળી અને ઉપર પુલાવનો મસાલો અને સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું। એવી જ રીતે એના ઉપર પાછો ચોખાનો એક લેયર બનાવીશું, એના ઉપર પુલાવનો મસાલો અને મીઠું એડ કરી દઈશું અને ઉપર સાતળેલી ડુંગળી સ્પ્રેડ કરી દઈશું। જેટલા ભાત લીધા છે એનાથી બમણું પાણી એડ કરીશું। બમણું પાણી એડ થઈ જાય પછી કુકરને બંધ કરીને 2 સીટી વાગવા દઈશું। કુકરને 2 સીટી વાગી જાય એટલે તરત જ ભાતને એક ડીશમાં કાઢી લઈશું જેનાથી ભાત એકદમ ખીલેલો અને એકબીજા સાથે ભેગો ન થઈ જાય, ગોળો ન થઈ જાય એટલા માટે। ગમ્યું હોય તો લાઈક, ફોલો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। થેન્ક યુ ફોર વોચિંગ।